મારું નામ અદિતિ છે. મારી વિધવા નણંદ, જે મારા સાસરીમાં જ રહેતી હતી, આજે તેની ખેર નહોતી, કારણ કે તેને મારી સાથે બદતમીઝી કરી. મારા પતિએ ગુસ્સામાં પોતાની બહેનના રૂમનો દરવાજો એક જ ઝાટકે ખોલી નાખ્યો અને અંદર જતાં જ તેનો હાથ પકડીને તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા લાગ્યા. મારી નણંદ રડતા રડતા ધ્રુજતા અવાજે બોલી, ઉપરવાળા માટે ભાઈ, એવું ન કર. ઉપરવાળાની લાકડી અવાજ વગરની હોય છે. હું દરેક સમયે મારા પતિની સામે મારી નણંદની બુરાઈઓ કરતી હતી અને કહેતી હતી કે તમારી બહેન અમારા બંનેનો સંબંધ ખતમ કરાવીને આ ઘર પર પોતાનો કબજો જમાવવા માંગે છે. મારા પતિએ ગુસ્સામાં પોતાની મા જેવી મોટી બહેનને ઘરની બહાર કાઢી મૂકી. હું ખુશ થઈ ગઈ અને નણંદવાળો રૂમ મેં મારા આવનારા બાળક માટે સેટ કરી દીધો. નણંદના ઘરથી ગયા પછી મને એવું લાગતું હતું કે જાણે ઘરની આખી હુકુમત મારા હાથમાં આવી ગઈ છે. હું બહુ શાંતિથી જિંદગી વિતાવી રહી હતી, પરંતુ મને એ ખબર નહોતી કે એક દિવસ મારી બુરાઈઓનો બદલો મને કંઈક આ રીતે મળશે. જ્યારે મારું પોતાનું જ શરીર, બિલકુલ, હું જોઈન્ટ ફેમિલી સિસ્ટમમાં રહેતી હતી, પરંતુ મને એકલા રહેવું બહુ ગમતું. મને જોઈન્ટ ફેમિલીનો ઘોંઘાટ બહુ વધારે પરેશાન કરતો હતો. હું હંમેશા મારી માને કહેતી હતી કે મને અહીં નથી રહેવું. ક્યારેક કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે, તો ક્યારેક કોઈ ઘરના વાસણોનો અવાજ આવે છે. આ ઘરમાં ક્યારેય શાંતિ રહેશે કે નહીં? મારી મા કહેતી કે તું પાગલ છે. આપણે બધા લોકો એક સાથે હળી મળીને રહીએ છીએ અને હળી મળીને રહેવામાં જ હંમેશા ભલાઈ છે. મને માની આ ફાલતુ વાતો સમજાતી જ નહોતી. હું તો એકલી અને શાંત જિંદગી વિતાવવા માંગતી હતી. હાલમાં મારા માટે એક એવો સંબંધ આવ્યો જેણે મને ખુશ કરી દીધી. મારાથી મોટી મારી એક બહેન હતી જેના લગ્ન થઈ ચૂક્યા હતા અને હવે ઘરમાં મારો જ નંબર હતો. તો આ સંબંધ પોતે જ ચાલીને અમારા ઘરે આવ્યો હતો. મારા પરિવારમાં લગભગ બધા લોકો આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા. મને છોકરાનો ફોટો બતાવવામાં આવ્યો તો હું પણ ખુશ થઈ ગઈ. છોકરો સ્માર્ટ હતો અને સારી નોકરી કરતો હતો. મારા થનારા પતિનું નામ અભિજીત હતું. તેમના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. તેમની એક મોટી બહેન સિવાય આ દુનિયામાં તેમનું બીજું કોઈ નહોતું. અભિજીતની મોટી બહેન રાખીએ જ તેમને મા અને પિતા બંને બનીને ઉછેર્યા હતા. સાંભળ્યું હતું કે તેમના લગ્ન ત્યારે થઈ ગયા હતા જ્યારે તેઓ 18 વર્ષના હતા અને તે સમયે અભિજીતની ઉંમર 12 વર્ષની હતી. રાખી દીદીને હંમેશા જ પોતાના નાના ભાઈની બહુ ચિંતા રહેતી હતી, કારણ કે તેમણે અભિજીતનો બહુ ખ્યાલ રાખ્યો હતો. રાખી દીદી લગ્ન કરવા નહોતા માંગતા, પરંતુ તેમના સંબંધીઓનું કહેવું હતું કે રાખી, તું લગ્ન કરી લે. તારી અત્યારે લગ્નની ઉંમર છે અને તારા માટે સારા સંબંધો પણ આવી રહ્યા છે. જો તારી લગ્નની ઉંમર નીકળી ગઈ અને તું તારા ભાઈનો ખ્યાલ રાખવામાં જ રહી ગઈ તો આખી જિંદગી તું એકલી રહી જઈશ. કોઈ તને સમજવાવાળું નહીં હોય. રાખી દીદી પોતાના ભાઈના કારણે બહુ ચિંતિત રહેતા અને તેઓ વિચારતા રહેતા કે મારા ગયા પછી અભિજીતનું શું થશે. એટલા માટે તેમના સંબંધીઓએ તેમના લગ્ન તેમના ઘરથી વધારે દૂર નહીં, પણ પાછળના મોહલ્લામાં જ કરાવી દીધા હતા, જ્યાંથી રાખી દીદી જલ્દી પોતાના ભાઈને મળવા માટે આવતા રહેતા હતા અને ક્યારેક ક્યારેક તો પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવી લેતા હતા. લગ્ન પછી તેમને અભિજીતનું વધારે ટેન્શન નહોતું થતું, કારણ કે તેઓ તેના માટે જમવાનું મોકલી દેતા હતા અને પિયર જઈને તેના બધા કામ પણ કરી આપતા હતા. રાખી દીદીના લગ્નના 1 વર્ષ પછી જ તેમણે એક દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મ પર તેમના સાસરીવાળા તેમને બહુ ભલું બુરું કહેવા લાગ્યા અને ત્યારથી જ રાખી દીદીની જિંદગીમાં સંકટ આવવાના શરૂ થઈ ગયા. તેમના સાસરીવાળા તેમને બહુ પરેશાન કરતા,
પતિ દારૂ પીને મારઝૂટ કરતો રહેતો. તેઓ પોતાની તકલીફ કોઈને કહેતા નહોતા. પરંતુ જ્યારે એક દિવસ તેમના પતિએ તેમની એકમાત્ર દીકરી શ્રેયા પર હાથ ઉપાડ્યો તો રાખી દીદી માટે તે ઘરમાં રહેવું બહુ વધારે મુશ્કેલ થઈ ગયું. ત્યારથી જ તેમણે ફેસલો કરી લીધો કે તેઓ તે ઘરમાં નહીં રહે અને પછી તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. તેઓ પોતાની દીકરીને લઈને પિયરમાં રહેવા લાગ્યા હતા. સમય વીતતો ગયો અને આ વાતને પૂરા 10 વર્ષ વીતી ગયા. અભિજીતે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો અને તેમની સારી નોકરી પણ લાગી ગઈ. હવે તેઓ પોતાના ભાઈના લગ્ન કરાવી દેવા માંગતા હતા. લોકોએ તેમને બહુ કહ્યું કે તું ચાહે તો ફરીથી લગ્ન કરી શકે છે, તું હજુ જુવાન છે. પરંતુ રાખી દીદીનું એ જ કહેવું હતું કે હું ફરી ક્યારેય લગ્ન નહીં કરું. મારી જિંદગી તો માતા પિતા વગર વીતી છે. હું જાણું છું કે માતા પિતા વગર જિંદગી કેટલી કઠિન થઈ જાય છે. હું નથી માંગતી કે મારી દીકરીની સામે બીજો પિતા લાવી ને હું તેની જિંદગી પણ કઠિન કરી દઉં. તેમણે પોતાની આખી જિંદગી પોતાના ભાઈ અને પોતાની દીકરીના નામે કરી દીધી હતી. આ એ દિવસોની વાત છે જ્યારે અભિજીતના દીદી તેમના માટે સંબંધ શોધી રહ્યા હતા અને ઇત્તેફાકથી મારા માતા પિતા પણ મારા માટે કોઈ છોકરો શોધી રહ્યા હતા. જેવી જ પંડિતજીએ અભિજીતની બહેનને જણાવ્યું કે આગળની ગલીમાં રહેવાવાળા ધર્મેન્દ્રજીની દીકરી બહુ જ સુંદર છે. રાખી બહેન, તમે કેમ અહીં તહીં તમારા ભાઈ માટે છોકરી શોધી રહ્યા છો? સંબંધ તો આપણા જ મોહલ્લામાં હાજર છે. તેઓ બહુ જ સંસ્કારી અને ઇજ્જતદાર લોકો છે. રાખી દીદી રસપૂર્વક બોલ્યા. સારું પંડિતજી, એવું છે તો મને જણાવો કે છોકરી કેવી છે? શું તમે છોકરીને જોઈ છે? પંડિતજીએ કહ્યું કે હા બહેન, મેં છોકરીને જોઈ છે. તેના પિતાએ પણ મને તેમની દીકરીનો ફોટો આપી રાખ્યો છે અને કહ્યું છે કે હું કોઈ સારો સંબંધ તેમને જણાવું. મને તો લાગે છે કે તેમની દીકરી માટે અને તમારા ભાઈ માટે આનાથી સારો સંબંધ બીજો કોઈ હોય જ ન શકે. છોકરી સુંદર હોવાની સાથે સાથે સંસ્કારી અને સુશીલ પણ છે. એ બાળકી મારી આંખોની સામે જ મોટી થઈ છે. હું તે લોકોના ઘરે પૂજાપાઠ કરવા અવારનવાર જતો રહું છું. આગળ ગલીના નાકાવાળું ઘર જ તેમનું છે. જો તમે કહો તો હું વાત આગળ વધારું. વળી અભિજીતની અને તે છોકરીની કુંડળી પણ આપસમાં મળે છે. તે લોકો પણ પોતાની દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેવા માંગે છે. એવું ન થાય કે આ સંબંધ હાથમાંથી નીકળી જાય. રાખી દીદીએ કહ્યું કે ના પંડિતજી, તમે સંબંધની વાત આગળ ચલાવો. બાકી જે ઉપરવાળાને મંજૂર હશે. બસ મને તો મારા ભાઈ માટે એવી છોકરી જોઈએ જે મારા ભાઈની સાથે સાથે મને પણ ઇજ્જત આપે અને આ ઘરને પોતાના શુભ કદમોથી રોશન કરી દે. પંડિતજીએ કહ્યું, અરે રાખી બહેન, આ કેવી વાતો કરી રહ્યા છો? જેવો આજકાલનો જમાનો ચાલી રહ્યો છે તે છોકરી બિલકુલ પણ એવી નથી. સારું, હું નીકળું છું અને આજે જ ધર્મેન્દ્રજી સાથે આ સંબંધ વિશે વાત કરીશ. રાખી દીદી બોલ્યા કે હા જરૂર, બસ જલ્દીથી તમે વાત ચલાવો. હું ઈચ્છું છું કે મારા ભાઈના લગ્ન થઈ જાય. હું વહેલામાં વહેલી તકે આ જવાબદારીમાંથી ફ્રી થઈ જવા માંગુ છું. સાંજે જ્યારે અભિજીત કામ પરથી ઘરે પાછા આવ્યા, રાખી દીદી તો પહેલેથી જ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ બોલ્યા, અભિજીત, પંડિતજીએ તારા માટે મને એક છોકરી બતાવી છે. અભિજીતે ટુવાલથી હાથ સાફ કરતા કહ્યું કે ઠીક છે દીદી, જોઈ લો. મેં તો બધું તમારી પર જ છોડી રાખ્યું છે. તમે જેની સાથે કહેશો હું તેની સાથે જ લગ્ન કરીશ. શ્રેયા પાસે બેસીને ખુશ થઈ રહી હતી અને કહેવા લાગી કે વાહ, મામાના લગ્ન થશે. મમ્મી, હું તો મામાના લગ્ન પર બહુ બધા કપડાં બનાવીશ. રાખી દીદી હસતા હસતા કહેવા લાગ્યા, હા શ્રેયા, આખરે મારા એકના એક ભાઈના લગ્ન છે. લગ્ન તો ખૂબ ધામધૂમથી જ થશે. તેમણે અભિજીતને આશીર્વાદ આપ્યા અને જણાવ્યું કે મેં પંડિતજીને કહ્યું છે કે તેઓ વાત આગળ ચલાવે. તેઓ જણાવતા હતા કે છોકરી બહુ સારી છે.
અને આપણા જ મોહલ્લાની છે. પંડિતજી જણાવતા હતા કે તે છોકરીના માતા પિતા પણ તેના માટે સંબંધ જોઈ રહ્યા છે. છોકરી બહુ સુશીલ અને સંસ્કારી છે. મને તો બસ એવી જ ભાભી જોઈએ જેને દરેક વસ્તુની રીત ભાત આવડતી હોય, ચાહે તે સંબંધો જ કેમ ન હોય. અભિજીતે રાખી દીદીના ગાલ પર હાથ રાખતા કહ્યું, મારી વહાલી દીદી, જેવું તમે ઈચ્છો એવું જ થશે. બીજા દિવસે જ્યારે પંડિતજી આવ્યા તો તેઓ બહુ જ ખુશ હતા, જેનાથી રાખી દીદીને પણ અંદાજો આવી ગયો કે વાત બની ગઈ. બીજા દિવસે રાખી દીદી અને તેમની દીકરી મને જોવા માટે આવ્યા તો હું નજર ઝુકાવી બહુ જ ઇજ્જત સાથે બેઠેલી હતી. મારી નણંદે મને પહેલી નજરમાં જ પસંદ કરી લીધી હતી. આ રીતે હું આગળની ગલીમાંથી લગ્ન કરીને પાછળની ગલીના અભિજીત શુક્લાના ઘરે આવી ગઈ. લગ્નની પહેલી સવારે જ અભિજીત મને રૂમમાં એકલી છોડી ને પોતાની દીદીના ઘૂંટણ પાસે આવીને બેસી ગયા હતા. કેટલી વાર સુધી હું રૂમમાં અભિજીતની રાહ જોતી રહી. તેમની ભાણી શ્રેયા રૂમમાં મારી પાસે આવી. ક્યારેક તે મારી બંગડીઓને અડકતી, ક્યારેક કહેતી કે મામી તમે કેટલા સુંદર છો. પણ મને તો તેની વાતોથી નફરત થઈ રહી હતી. મને ગુસ્સો આવી રહ્યો હતો. મારા પતિ પર કે ભલા કોઈ પોતાની નવી નવેલી દુલ્હનને આ રીતે છોડીને જાય છે. ઉપરથી આ છોકરી મને હેરાન કરી રહી છે. લગ્નના 1 અઠવાડિયા પછી મેં અને અભિજીતે પ્લાન કર્યો કે અમે જમવા બહાર જઈશું. તૈયાર થતી વખતે અભિજીત કહેવા લાગ્યા, અદિતિ તું અહીં જ રોકાઈ જા, હું હમણાં દીદી પાસેથી પરમિશન લઈને આવું છું. હું મનોમન બબડવા લાગી કે પરવાનગી તો એવી રીતે લઈ રહ્યા છે જાણે ધાવતું બાળક હોય. રાખી દીદીએ કહ્યું કે સારું, તમે લોકો આરામથી જાઓ અને ખૂબ એન્જોય કરજો. અભિજીતની નજર જેવી જ પોતાની ભાણી પર ગઈ તેમણે કહ્યું, દીદી તમે શ્રેયાને તૈયાર કરી દો, શ્રેયા પણ આપણી સાથે જશે. દીદીએ ના પણ પાડી, પરંતુ અભિજીત કહેવા લાગ્યા કે ના, આપણી ગુડિયા એમ પણ ક્યાંય નથી જતી. આખો દિવસ અહીં જ રહે છે. મામી તો તેની ફેવરિટ બની ગઈ છે. હવે તે મામી સાથે જ જશે. મોકલી દો ને દીદી શ્રેયાને. આના જવાથી અદિતિનું મન પણ લાગેલું રહેશે. શ્રેયા ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, મામા હું તો કયારની તૈયાર બેઠી છું. ત્યાર પછી તે પોતાના મામા સાથે રૂમમાં આવી. અભિજીતે મને જણાવ્યું કે શ્રેયા પણ આપણી સાથે આવી રહી છે. આ સાંભળતા જ મારો તો ગયો કે હવે આ પૂંછડી અમારા બંને પતિ પત્ની સાથે દરેક જગ્યાએ લટકીને જશે. હું કંઈક કહેત પણ કહી ન શકી ને મારી જાત પર કાબૂ મેળવી લીધો. અમે લોકો જ્યારે ડિનર પર ગયા તો હું ત્યાં ખુશ નહોતી, બસ ખામોશ બેઠી હતી. મેં નોટિસ કર્યું કે અભિજીતને મારી ખામોશી દેખાઈ પણ નહોતી રહી. તેઓ મારા કરતાં વધારે પોતાની ભાણીનો ખ્યાલ રાખી રહ્યા હતા. અભિજીતે પાછા ફરતી વખતે પોતાની દીદી માટે પણ જમવાનું પેક કરાવી લીધું. ઘરે આવતા જ અભિજીત સીધા પોતાની બહેનના રૂમમાં ગયા. તેમને ત્યાં જતા જોઈને મેં કહ્યું, અભિજીત હવે તમે ક્યાં જઈ રહ્યા છો? તેઓ કહેવા લાગ્યા કે દીદી માટે જમવાનું લાવ્યો છું ને, બસ એ જ આપવા જઈ રહ્યો છું. મેં કહ્યું, તેમની દીકરી પણ આપણી સાથે ગઈ હતી ને, તો આને આપી દો, આ આપી દેશે. તમને જવાની શું જરૂર છે? તેમણે કહ્યું કે સારું, તું સાચું કહી રહી છે, પરંતુ તેમ છતાં હું એકવાર દીદીને જણાવી દઉં કે અમે લોકો આવી ગયા છીએ, તેમને તસલ્લી થઈ જશે. અભિજીત તો ચાલ્યા ગયા અને હું બરી ભજીને રૂમમાં ચાલી ગઈ. અભિજીતને પોતાની બહેન પાસે ગયે ઘણો સમય થઈ ગયો હતો. એક તો તેમની ચમચાગીરી ખત્મ નહોતી થતી. જો તેઓ પોતાની બહેન અને ભાણી માટે આટલા જ દીવાના છે તો મારી સાથે લગ્ન કેમ કર્યા? મારા અંદર ઈર્ષા જાગવા લાગી. જ્યારે અભિજીત રૂમમાં આવ્યા તો હું સૂવા માટે આડી થઈ ચૂકી હતી. તેઓ કહેવા લાગ્યા કે અદિતિ સૂઈ ગઈ છે કે શું? મેં કહ્યું, સૂઈ ન જાઉં તો શું કરું? તમારી પાસે તો મારા માટે ટાઈમ જ નથી.
ડિનર પર તમે તમારો બધો ટાઈમ શ્રેયાને આપ્યો અને ઘરે આવ્યા પછી દીદી પાસે ચાલ્યા ગયા અને જ્યારે ઊંઘ આવવા લાગી તો ઉઠીને રૂમમાં આવી ગયા. તેઓ કહેવા લાગ્યા, અદિતિ, આ તું કેવી વાતો કરી રહી છે? તે મારી બહેન અને ભાણી છે. તેમનું આ દુનિયામાં મારા સિવાય કોઈ નથી. મારી દીદી, માતા પિતા, મારા ભાઈ બહેન બધું જ છે. હું કંટાળીને બોલી તો જાઉં ને તેમની પાસે જ જઈને સૂઈ જાઉં. અભિજીત બોલ્યા, અદિતિ, તું વગર કારણે વાતનો ઇસ્યુ બનાવી રહી છે. હું તો બસ એ જોવા ગયો હતો કે દીદી સૂઈ ગયા છે કે નહીં, કારણ કે હું જાણું છું જો મને ક્યારેક મોડું વહેલું થઈ જાય તો દીદી બહુ પરેશાન થઈ જાય છે. મને આદત છે કે ઘરમાં દાખલ થયા પછી હું સૌથી પહેલાં દીદીને મળવા માટે તેમના રૂમમાં જાઉં છું અને એમાં કોઈ મોટી વાત નથી. તેમણે મને બહુ મુશ્કેલીઓથી ઉછેરી છે. હું પણખું ફરીને બીજી તરફ મોઢું કરતાં બોલી, અભિજીત, બસ કરો, મને ઊંઘ આવી રહી છે. વધારે બહેસ કરવા નથી માંગતી. તમને જે સારું લાગે તે કરો. હજુ લગ્નને 1 મહિનો પણ નહોતો થયો કે મારી નણંદે નવી ફરમાઈશ શરૂ કરી દીધી. મારી નણંદને મારા રસોડામાં જવાની ખુશી એટલી હતી કે તેમણે મારી પાસે ખૂબ બધી ખીર બનાવડાવી અને આખા મોહલ્લામાં ભંડારો કર્યો. તેમના મુતાબિક આ તેમના પરિવારની રસમ હતી, જેમાં લગ્ન પછી તરત જ નવી દુલ્હનને પહેલી રસોઈમાં ખીર બનાવવાની હોય છે અને તેનો ભંડારો કરવામાં આવે છે. પોતે તો તેઓ ઘૂંટણના દુખાવાના કારણે મોટે ભાગે ખુરશી પર બેસીને મને હુકમ આપી રહ્યા હતા. જેમ તેમ કરીને જ્યારે હું ખીર બનાવીને ફ્રી થઈ તો કહેવા લાગ્યા, અદિતિ, મને ટેસ્ટ તો કરાવ, ખીર કેવી બની છે? તેમની દીકરી પણ મારી નજીક આવી ગઈ અને કહેવા લાગી, હું પણ આજે મામીના હાથની બનેલી ખીર ખૂબ પેટ ભરીને ખાઈશ. મને તે બંને મા દીકરી પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે ખીરના ખૂબ વખાણ કર્યા હતા અને જ્યારે ભંડારો થયો ત્યારે પણ દરેક વ્યક્તિ ખીરના જ વખાણ કરી રહી હતી અને વખાણ સાંભળીને મારી નણંદ બહુ ખુશ થઈ રહી હતી. વારંવાર દરેકને કહી રહી હતી કે ખીર સારી કેમ નહીં હોય, આખરે મારી ભાભીએ જે બનાવી છે. બસ ત્યારથી જ રાખી દીદીએ કહ્યું કે અદિતિ, બસ ઘણા વર્ષોથી આ ઘરનું રસોડું મારા હાથમાં છે. હવે હું ઈચ્છું છું કે આ ઘરનું રસોડું જ નહીં પણ ઘરની દરેક જવાબદારી તું તારા હાથમાં લઈ લે અને મને ફ્રી કરી દે. હું તેમની વાત પર ધીમેથી હસી પડી હતી. મને સાફ સમજાઈ રહ્યું હતું કે તેમનો મતલબ છે કે હવે ઘરના બધા કામ હું જ કરું, તેઓ કંઈ નહીં કરે. આનો મતલબ મને મફતની નોકરાણી બનાવી દેવામાં આવી હતી. આટલી ગરમીમાં ઘરના બધા કામ હવે હું પોતે જ કરવા લાગી હતી. તે બંને મા દીકરી તો બસ મને જોઈને ખુશ થતી રહેતી હતી. હું એકલી સવારથી સાંજ સુધી ઘરના કામોમાં લાગેલી રહેતી હતી અને મારી નણંદ કાં તો ગલી મોહલ્લાની સ્ત્રીઓને મળવા માટે નીકળી જતી હતી અને ઘણી વાર સુધી ઘરની બહાર જ રહેતી હતી અથવા તો પોતાની દીકરી સાથે બેસીને વાતો કરતી રહેતી હતી અને મને કામ કરતી વખતે ટોકતી રહેતી. હું તો ઘરના કામ કરીને કંટાળી ગઈ હતી. ક્યારેક તો મારું મન કરતું હતું કે આ બધું છોડીને લાંબા સમય માટે મારા પિયર જતી રહું, પણ શું કરું, મારું પિયર પણ નજીક જ હતું અને ત્યાં તો અતિશય ઘોંઘાટ હતો, જેનાથી મને હવે છુટકારો મળ્યો હતો. જો મને ક્યારેય મારા માતા પિતાના ઘરે જવું હોય તો અભિજીત સવારે ઓફિસ જતી વખતે મન પિયર છોડી જતા હતા અને સાંજે પાછા ફરતી વખતે લઈ આવતા હતા. આ રીતે મન થોડા કલાકો શાંતિના મળી જતા. શરૂઆતથી જ મને આટલું કામ કરવાની આદત નહોતી તો હું કામથી કતરાતી હતી. 1 કે 2 વાર તો મેં અભિજીતને ફરિયાદ કરી તો તેઓ બોલ્યા કે ઠીક છે અદિતિ, હું દીદી સાથે વાત કરું છું, સફાઈ વગારે માટે નોકરાણી રાખી લઈએ છીએ, તને પણ સરળતા રહેશે. હું બોલી, પરંતુ અભિજીત, મને નથી લાગતું કે દીદી માનશે. તેમણે કહ્યું કે તું ચિંતા ન કર, હું દીદી સાથે વાત કરું છું ને, અને જો તેઓ નહીં માને તો હું તેમને કહીશ
કે તેઓ તારી સાથે કામમાં મદદ કરાવી દે. અભિજીત પોતાની બહેનના રૂમમાં જવા માટે વળ્યા તો મેં હાથ પકડીને અભિજીતને રોક્યા અને કહ્યું, અભિજીત, દીદીને બિલકુલ પણ શંકા ન જાય કે મેં તમને નોકરાણીવાળી વાત કહી છે. નહીતર તમારા ગયા પછી મને તેમની હજારો વાતો સાંભળવી પડશે. અભિજીત માથું હલાવતા ચાલ્યા ગયા. જ્યારે અભિજીત દીદીના રૂમમાં ગયા તો તેઓ પોતાની દીકરીના ચોટલા ગૂંથવામાં બિઝી હતા. અભિજીત તેમની પાસે જઈને નરમાશથી બેઠા અને બહુ વહાલથી શ્રેયાને પોતાના ખોળામાં બેસાડીને દીદી તરફ જોવા લાગ્યા, જ્યાં તેમને એકલતાના હાવભાવ દેખાઈ રહ્યા હતા. જેવું જ દીદીએ તેમને પૂછ્યું, જણાવ, શું વાત કરવી છે મારા ભાઈ? અભિજીતે તેમની તરફ જોતા કહ્યું કે, જી દીદી, મને તમારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. રાખી દીદીએ રસપૂર્વક અભિજીત તરફ જોતા કહ્યું, હા જણાવ દીદી. એ હું કહી રહ્યો હતો કે કેમ ને આપણે ઘરની સાફ સફાઈ માટે એક નોકરાણી રાખી લઈએ. ઘરના આટલા બધા કામ હોય છે. અદિતિ એકલી બધા કામ કરીને થાકી જાય છે. દીદી બોલ્યા, જો અભિજીત, આપણી કોઈ એટલી લાંબી પહોળી ફેમિલી તો નથી. બસ આપણે 4 લોકો જ તો છીએ. હું પણ તો શરૂઆતથી ઘરના બધા કામ જાતે કરતી આવી છું અને વળી તારું બજેટ પણ એટલું નથી કે તું એક નોકરાણી રાખી શકે. જેટલી તારી સેલરી છે તેનાથી તો ફક્ત ઘરના ખર્ચા જ પૂરા થાય છે. હજુ તો મારી શ્રેયા સ્કૂલે પણ નથી જતી. જ્યારે જવા લાગશે તો આ ખર્ચ તેની ભણતરનો પણ ઉમેરાશે. અભિજીતે કહ્યું કે દીદી, ઘરના ખર્ચાઓની સાથે સાથે તમે સેવિંગ પણ તો કરી છે ને? આખરે તે કયા દિવસે કામ આવશે? દીદી કહેવા લાગી, અભિજીત, સેવિંગ મેં મારા પોતાના માટે નહીં પણ તમારા આવનારા ભવિષ્ય માટે રાખી છે. જ્યારે તમારા બાળકો થઈ જશે તો જવાબદારી વધુ વધી જશે અને ખર્ચ તારી સેલેરી કરતાં ઉપર પહોંચી જશે. પછી તું આ બધું કેવી રીતે મેનેજ કરીશ? હું તો બસ આ જ વિચારીને તને કહી રહી હતી. બાકી જે તને ઠીક લાગે તું કરી શકે છે. હું તારી બહેન છું. હું તમારા આવનારા કાલ માટે ચિંતિત છું. અને રહી ઘરના કામોની વાત, તો હું છું ને, હું અદિતિનો ઘરના કામોમાં હાથ વહેંચાવી દઈશ. તું તો જાણે છે હવે મારા શરીરમાં એટલી જાન નથી રહી. મારા સાસરીવાળાએ મને એટલી મારી ઝૂડી હતી કે તેની તકલીફ આજે પણ મારા શરીરમાં જીવતી છે અને તે તકલીફોએ મને અંદરથી ખોખલી કરી દીધી છે. મારાથી વધારે કામ તો નથી થતા, પરંતુ તેમ છતાં હું અદિતિને ઘરનું બધું કામ એકલી નહીં કરવા દઉં. દીદીની વાત સાંભળીને અભિજીત સહેમત થઈ ગયા હતા. જે વાત તેઓ રૂમમાં પાછા આવ્યા, હું જલ્દીથી બોલી, શું કહ્યું દીદીએ? તમારી મને નોકરાણી રાખી આપી રહ્યા છો? ના અભિજીત, બોલ્યા, જુઓ અદિતિ, દીદી બિલકુલ સાચું કહી રહ્યા છે. હું આશ્ચર્યથી તેમની તરફ જોતા બોલી, શું સાચું કહી રહ્યા છે? એ જ કે આપણી નાની અમથી તો ફેમિલી છે અને ઘરના કામ હોય છે જ કેટલા. તમે અને દીદી મળીને કરી લીધા કરજો. આપણે આવી રીતે નકામો ખર્ચ કર્યો અને નોકરાણી રાખી તો જે થોડી ઘણી સેવિંગ છે ને તે પણ જતી રહેશે. હું મારા બંને હાથ બાંધીને બોલી, મને તો પહેલાં જ ખબર હતી કે તમે હવે તમારી દીદીની વાતોમાં આવીને આ જ નિર્ણય કરશો. મને તો તમારી જરાય ચિંતા નથી. અભિજીત બોલ્યા, અદિતિ, એવી વાત નથી, પરંતુ જે દીદી કહી રહ્યા છે તે પણ તો ખોટું નથી. તમે નકામો જ ગુસ્સો કરી રહ્યા છો. હું ગુસ્સાથી કિચનમાં ચાલી ગઈ. નોકરાણી તો ના આવી, પણ દીદીએ ઘરના કામોમાં મારી હેલ્પ કરવાની શરૂ કરી દીધી હતી. બલકે મોટા ભાગનું કામ હું હવે રાખી દીદી પાસે જ કરાવતી હતી. અભિજીતના આવવાનો ટાઈમ હોત તો હું મારી જાતને કોઈને કોઈ કામમાં બિઝી કરી લેતી હતી. મન જોઈને અભિજીત એવું જ સમજતા હતા કે ઘરનું બાકીનું બધું કામ હું જ કરું છું. એક દિવસ તો તેમના ઓફિસ ચાલ્યા ગયા પછી હું માથાના દુખાવાનું બહાનું કરીને સૂઈ ગઈ હતી અને ઘરનું બધું કામ દીદીએ જ કર્યું હતું. હું સાંજે ઉઠી હતી તો
તો દીદી શ્રેયાને ભણાવી રહ્યા હતા. મને જોઈને બોલ્યા, હવે તારા માથાનો દુખાવો કેવો છે? ઠીક છે ને તું? હું મારા માથા પર હાથ રાખતા બોલી કે જી દીદી, પહેલાં કરતાં તો થોડું સારું છે. દીદી બોલ્યા કે સારું, તું આરામ કર. અભિજીત આવશે તો હું તેને કહીશ કે તને ડૉક્ટર પાસે ચેક કરાવી લાય. હું શ્રેયાને ભણાવી દઉં, ત્યારબાદ ખાવાનું બનાવવા મૂકી દઈશ. હું બોલી, અરે નહીં દીદી, આટલી ગરમી થઈ રહી છે, તમે કિચનમાં ખાવાનું બનાવશો? હું બનાવી લઉં છું. તેમણે કહ્યું કે સારું, ઠીક છે, જેવી તારી મરજી. તે થોડીવાર પછી શ્રેયાને લઈને પાડોશવાળા રુચિ ભાભીના ઘરે ચાલ્યા ગયા અને હું કિચનમાં ખાવાનું બનાવવા લાગી. અભિજીત ઓફિસથી આવતા જ સીધા પાણી પીવા માટે કિચનમાં આવી ગયા હતા. ખાવાનું બનાવતા બનાવતા મારા કપડાં પરસેવાથી ભીના થઈ ગયા હતા. મન જોઈને તે બોલ્યા, આજે મારી પત્ની ખાવાનું બનાવી રહી છે? મેં કહ્યું, આજે મેં તમારી પસંદગીનું ખાવાનું બનાવ્યું છે. અભિજીત કહેવા લાગ્યા કે આ તો બહુ સારી વાત છે, ચાલ તું બહાર આવી જા. જો કેટલી પરસેવાથી ભીની થઈ ગઈ છે. શ્રેયા અને દીદી ક્યાં છે? દેખાઈ નથી રહ્યા. મેં કહ્યું, ખબર નહીં, ક્યાંક ગયા હશે. બંને મા દીકરી ઘરની બહાર. એમ પણ દીદીને કામ જ શું છે? આટલું કહેતા જ અચાનક મને ચક્કર આવી ગયા. આ પહેલાં કે હું પડી જાત, અભિજીતે મને પકડી લીધી અને કહેવા લાગ્યા, અદિતિ, શું થયું? તબિયત ઠીક નથી તારી? મેં મારા કપાળ પર હાથ રાખતા કહ્યું, ખબર નહીં, સવારથી મારા માથામાં બહુ તેજ દુખાવો થઈ રહ્યો છે. અભિજીત બોલ્યા, તો મને કોઈએ જણાવ્યું કેમ નહીં? ઓછામાં ઓછું મને કોલ જ કરી દેવો હતો, હું આવીને તને ડૉક્ટર પાસે લઈ જાત. મેં કહ્યું, દીદીએ કહ્યું હતું કે સાંજે જ્યારે અભિજીત ઘરે આવશે તો તે જ તને ડૉક્ટર પાસે લઈ જશે. મેં એટલા માટે તમને કોલ ના કર્યો કે ક્યાંક દીદી નારાજ ના થઈ જાય. અભિજીત બોલ્યા, આમાં નારાજ થવાવાળી કઈ વાત છે? તું મારી પત્ની છે, તારું ધ્યાન રાખવું મારી ફરજ છે. ચાલ હવે આ બધું છોડ, આપણે અત્યારે ને અત્યારે જ ડૉક્ટર પાસે જઈ રહ્યા છીએ. હું બોલી, અભિજીત, હું ઠીક છું, ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું, જરૂર છે, બસ તું જલ્દીથી ચેન્જ કરી લે. અભિજીત દીદીને જણાવ્યા વગર જ મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ચેકઅપ પછી ડૉક્ટરે જે સમાચાર સંભળાવ્યા તે સાંભળતા જ અભિજીત ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. તે મારો હાથ પકડીને બોલ્યા કે આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. હું જણાવી નથી શકતો આજે હું કેટલો ખુશ છું. અમે લોકો ઘરે પાછા આવ્યા તો દીદી આંગણામાં ખુરશી નાખીને બેઠા હતા. અમને જોતાં જ ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, અરે તમે લોકો ક્યાં ચાલ્યા ગયા હતા મને જણાવ્યા વગર? આ પહેલાં કે હું કંઈ બોલત, અભિજીત બોલ્યા, તમે મને કોલ કરીને કેમ ના જણાવ્યું કે અદિતિની તબિયત ઠીક નથી? તે આટલી ગરમીમાં કિચનમાં ખાવાનું બનાવી રહી હતી, તેને ચક્કર આવી ગયા. આ તો સારું થયું કે તે સમયે ઘરમાં હું હાજર હતો, નહીંતર ખબર નહીં શું થઈ જાત. આ તો સારું થયું કે નુકસાન થતાં બચી ગયું. દીદી કંઈક બોલવા જ જઈ રહ્યા હતા તો હું તેમની વાત કાપતા બોલી, દીદી, તમારા માટે ગુડ ન્યૂઝ છે, તમે ફોઈ બનવાના છો. દીદી તો બહુ ખુશ થયા અને તેમણે મને ખુશીના માર્યા ગળે લગાવી લીધી. પછી બોલ્યા, તું બેસ, હું હમણાં જ મીઠાઈ લઈને આવું છું. અભિજીતે દીદીને કહ્યું, દીદી, હવે એક વાતનું ધ્યાન રાખજો. ડૉક્ટરે અદિતિને બેડ રેસ્ટ બોલ્યો છે, હવે આનું ધ્યાન રાખવું તમારી જવાબદારી છે. દીદીએ કહ્યું કે તું ચિંતા ન કર, હું ખૂબ સારી રીતે આનું ધ્યાન રાખીશ. મને તો બસ એ દિવસની રાહ રહેશે જ્યારે હું મારા ભાઈના બાળકને મારા ખોળામાં રમાડીશ. સારું, તું અદિતિને રૂમમાં લઈને જા, આ થોડો આરામ કરી લે, હું હમણાં જ મીઠાઈ લઈને મોહલ્લામાં વેચી દઉં છું. અને શ્રેયા બેટા, હવે તું તારી મામીને જરાય હેરાન ના કરતી, તમે બંને જાઓ, હું તમારા લોકોનું ખાવાનું રૂમમાં જ લઈને આવી જઈશ. અને અદિતિ, તું મારી એક વાત સાંભળ, ખબરદાર જો તું તારા રૂમમાંથી બહાર પણ આવી
તો જેટલો બને એટલો આરામ કર. અભિજીત મને લઈને રૂમમાં ચાલ્યા ગયા હતા. તે મને બેડ પર બેસાડતા બોલ્યા, હવે હું તને કિચનમાં બિલકુલ ના જોઉં. હું નથી ઈચ્છતો કે તું તારી હેલ્થની બાબતમાં થોડી પણ બેદરકારી રાખે. દીદી છે ને, તે પોતે જ બધું જોઈ લેશે. તું બસ તારું અને આવનારા નાનકડા મહેમાનનું ધ્યાન રાખ. આ જ તારું કામ છે. હું નખરા બતાવતા બોલી કે અચ્છા જી. હવે શું હું પલંગ પકડીને જ બેસી રહું? ઉપરના નાના મોટા કામ કરવામાં આખરે શું ખોટું છે? દીદી બિચારા એકલા થાકી જશે. અને એમ પણ તેમની પાસે એક નાની બાળકી પણ છે. તેના પણ બહુ કામ હોય છે ને. દીદીને એમ પણ વધારે કામ કરવાની આદત નથી. આખો દિવસ હું જ તો ઘરને સંભાળું છું. અભિજીત બોલ્યા, સારું, તું આ બધું છોડ. અંજાણાઓ શું ખાઈશ? હું હમણાં જ તારા માટે બહારથી લઈને આવું છું. હું મોઢું બગાડતા બોલી, એમ તો મારું કંઈ ખાવાનું મન નથી કરી રહ્યું. બસ થોડી વાર આરામ કરવા ઈચ્છું છું. અભિજીત મને સુવડાવતા બોલ્યા, સારું, તું આરામ કર. હું જરા થોડી વાર માટે બહાર જઈ રહ્યો છું. શરૂઆતના 2-4 દિવસ તો મેં કામને હાથ પણ નહોતો લગાડ્યો. મારી નણંદ જ ખાવાથી લઈને સફાઈ સુધી બધું પોતે જ કરતી હતી. હું બહુ ખુશ હતી કે ચલો, માં બનવાના બહાને જ કામમાંથી જાન તો છૂટી, નહીંતર તો અમારી પાસે કોઈને કોઈ કામ કરાવતી રહેતી. હું રોજના કામોથી કંટાળી ગઈ હતી. ક્યારેક તો એવું મન થતું કે મોઢા પર જ જવાબ આપી દઉં, પણ મારા પતિના કારણે મજબૂર હતી. મહિનાની સેલરી પણ જ્યારે અભિજીતને ઓફિસથી મળતી તો તે થોડો ઘણો ખિસ્સા ખર્ચ કાઢીને પોતાની આખી સેલરી રાખી દીદીના હાથમાં મૂકતા હતા. અને આ વાત મને બેચેનીથી ખૂટતી હતી. આખરે દીદીનો આ પૈસા પર શું હક હતો? તે આ ઘરની દીકરી હતી, આ ઘરની માલિક તો નહોતી. આ બધું મને કોઈ પણ કારે મંજૂર નહોતું થઈ રહ્યું કે અભિજીત પોતાની સેલરી પોતાની બેનને કેમ આપે છે. અને મને સારું નહોતું લાગતું કે હું મારી નાની જરૂરિયાત માટે મારા પતિની આગળ હાથ ફેલાવું. હવે હું આ ઘરમાં હુકુમત કરવા ઈચ્છતી હતી અને મારી નણંદ અને તેની દીકરીને ઘરમાંથી કાઢવા ઈચ્છતી હતી, કારણ કે તે આ ઘરના સદસ્ય નહોતા. તે કાં તો આ ઘરમાંથી નીકળી જાય અથવા તો કોઈની સાથે લગ્ન કરી ને પોતાનું ઘર વસાવી લે. આ ઘર પર અને મારા પતિની સેલરી પર ફક્ત અને ફક્ત મારો જ હક હતો. આ મહિને પણ હંમેશાની જેમ અભિજીતે પોતાની સેલરી લાવી ને મારી પાસે બેઠેલા દીદીના હાથમાં મૂકી દીધી. દીદી મારી તરફ જોવા લાગ્યા. કદાચ તે મારા દિલની વાત સમજી ગયા હતા. એટલા માટે બોલ્યા કે અભિજીત, હવે તું આ તારી જવાબદારી તારી પત્ની પર નાખ. એમ પણ હવે આ ઘરની માલિક તારી પત્ની છે. મારાથી તો આ બધી જવાબદારી હવે ઉઠાવી નથી જતી. તારી સેલરી અદિતિને આપી દે. તે પોતાના હિસાબથી આ ઘર ચલાવશે. હું દિલમાં બહુ ખુશ થઈ કે દીદીએ તો મારા દિલની વાત જ કહી દીધી. પણ સાથે જ મારા પતિ બોલ્યા, નહીં દીદી, હંમેશાની જેમ તમે જ આ ઘરના માલિક અને મોટા રહેશો. શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે આ ઘરને બહુ સારી રીતે સંભાળ્યું છે અને મને આશા છે કે આગળ પણ સંભાળતા રહેશો. એટલા માટે આ ઘરની વ્યવસ્થા જેમ પહેલાંથી ચાલતી આવે છે તેમ જ આગળ પણ ચાલવા દો. અને એમ પણ અદિતિને જે વસ્તુ જોઈતી હોય છે હું તેને લાવી તો આપું છું, તો તેને આ પૈસાની શું જરૂર? અને તમારી પાસે રાખો. હું ગુસ્સામાં ઉઠી ને મારા રૂમમાં ચાલી ગઈ. અભિજીત મને ગુસ્સાથી રૂમમાં જતા જોઈને મારી પાછળ જ આવી ગયા. તે મારી નજીક આવીને બોલ્યા, શું થયું? તું આ રીતે કેમ ઉઠીને આવી ગઈ છે? આખરે તને કઈ વાત પર ગુસ્સો છે? હું ચીડાઈને બોલી, મને કઈ વાત પર ગુસ્સો આવવો જોઈએ? આ વાત પર કે હું આ ઘરને ચલાવવાને લાયક નથી, કે પછી આ વાત પર કે હું તમારી સેલરીની હકદાર નથી? એક પત્નીનો પોતાના પતિની કમાણી પણ સૌથી વધારે હક હોય છે, પરંતુ મને લાગે છે કે જાણે તમારી કમાણી પર
તો મારો કોઈ હક જ નથી. એટલા માટે જ તો તમે તમારી બહેનને મને આ હક આપતા રોકી દીધી. અભિજીત મને સોફા પર બેસાડતા બોલ્યા, જો આ ઘર શરૂઆતથી જ દીદી ચલાવતા આવ્યા છે. તેમને ઘરના ખર્ચનો પૂરેપૂરો અંદાજો છે અને તે આ બધું સારી રીતે મેનેજ કરી લે છે. હું આ ઘરનો એકમાત્ર દીકરો છું અને દીદીનો પણ એકમાત્ર સહારો છું. મારી કમાણી પણ જેટલો હક તારો છે એટલો જ દીદીનો પણ છે, કારણ કે આ દુનિયામાં મારા સિવાય તેમનું બીજું કોઈ નથી. તેમણે જ મને આ કાબિલ બનાવ્યો કે હું આજે એક સારી જોબ પર તૈનાત છું. મારા માતા પિતા તો પહેલાં જ નહોતા. જો દીદી પણ ના હોત તો કદાચ હું રસ્તાઓની ખાક છાની રહ્યો હોત. રહી તારી વાત, તો તને જે જોઈતું હોય છે તે હું તને લાવી આપી છું. મેં ક્યારેય તારા કોઈ કામની ના નથી પાડી. સારું, આજે આપણે ક્યાંક ફરવા માટે જઈએ છીએ અને સાથે શોપિંગ પર કરીશું. તું જલ્દીથી તૈયાર થઈ જા. આ સાંભળતા જ મારો મૂડ એકદમથી બદલાઈ ગયો હતો, કારણ કે મને શરૂઆતથી જ ફરવાનો બહુ શોખ હતો. હું તો ઉઠીને જલ્દીથી જવા માટે તૈયાર થઈ ગઈ. એક દિવસ મેં મારા બધા પિયરવાળાઓને જમવા પર ઇન્વાઇટ કર્યા હતા, કારણ કે જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી તે લોકો મારા ઘરે નહોતા આવ્યા અને હવે પહેલી વાર મારા ઘરે આવી રહ્યા હતા. હું ઈચ્છતી હતી કે તેમની આગતા સ્વાગતામાં કોઈ પણ પ્રકારની કોઈ કમી ના રહે. મેં રાખી દીદીને થોડા સામાનનું લિસ્ટ બનાવીને આપ્યું હતું અને કહ્યું હતું કે દીદી, તમે જ મને બધો સામાન બજારમાંથી લાવી આપો. શ્રેયાને મેં ઘરમાં જ રોકી લીધી હતી અને વિચાર્યું હતું કે દીદીના ગયા પછી શ્રેયા પાસે ઘરનું કામ કરાવીશ. એમ પણ આખો દિવસ અહીં તહીં રમતી ફરે છે, કોઈ કામની નથી. દીદી સામાનનું લિસ્ટ લઈને ઘરની બહાર નીકળી ગયા, પરંતુ જ્યારે બજારમાંથી પાછા આવ્યા તો દીદીનો ચહેરો ઉતરેલો હતો. તે ગુસ્સાથી સામાન પછાડતા બોલ્યા, એક તો આ દુકાનવાળાઓએ આટલી મોંઘવારી કરી મૂકી છે. સમજ નથી આવતું કે માણસ આખરે શું ખરીદે અને શું નહીં. તે મને અવાજ આપતા બોલ્યા, અદિતિ, હું આ સામાન લઈને આવી ગઈ છું. જ્યારે મેં સામાન ચેક કર્યો તો હું બોલી, દીદી, આમાં તો પૂરો સામાન જ નથી. મેં જે વસ્તુઓ તમને લખીને આપી હતી તેમાંથી કેટલીક વસ્તુઓ છે અને કેટલીક નથી. દીદી ગુસ્સાથી બોલ્યા, હવે તું જ જણાવ, હું શું કરું? અભિજીત મને કોઈ લાખો રૂપિયા તો આપતો નથી કે હું પૈસાને કાગળની જેમ ઉડાવતી ફરું. જે લાવી આપ્યું છે તેમાં જ ગુજારો કરી લે. મેં કહ્યું, દીદી, આજે પહેલી વાર મારા ઘરના લોકો અહીં આવી રહ્યા છે. હું નથી ઈચ્છતી કે કોઈ પણ વસ્તુની કોઈ કમી રહે. દીદી બોલ્યા, હા, તો ઘરમાં બધું જ તો છે. જે સામાન છે તેના મુતાબિક ખાવાનું આરામથી બની શકે છે. અદિતિ, આપણે આપણી ઓકાત મુતાબિક પગ ફેલાવા જોઈએ. જો આપણે આપણી હેસિયતથી વધીને ખર્ચ કરીશું તો પછી આપણા માટે જ મુશ્કેલી ઊભી થશે. હું બોલી, બસ કરો દીદી, મને લાગે છે કે મારા ઘરના લોકોનું અહીં આવવું તમને ગમ્યું નથી. તો ઠીક છે, હું તેમને ના પાડી દઉં છું. દીદી કહેવા લાગ્યા, અદિતિ, મેં એવું તો નથી કહ્યું. હું તો બસ એમ કહી રહી છું કે જે કંઈ ઘરમાં છે તેનાથી જ કંઈક ઠીકઠાક ખાવાનું બનાવી લો. મેં કહ્યું, તમે કોણ છો મને ફેસલો સંભળાવવાવાળા? આ ઘર મારું છે અને હું આ ઘરમાં મારા હિસાબથી ચાલીશ. તમારા લગ્ન કરાવ્યા હતા ને, તો લગ્ન નિભાવાયા નહીં અને બેસી ગયા પિયરમાં પોતાના ભાઈની કમાણી બરબાદ કરવા. સાથે પોતાની દીકરીને પણ લઈ આવ્યા અને હવે મને સમજાવવા ચાલ્યા છો કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. દીદી આશ્ચર્યથી મન જોવા લાગ્યા. હજુ તે કંઈક કહેત મેં તે સામાન ઉઠાવ્યો અને કિચનમાં ચાલી ગઈ. મને તેમના પર આજે બહુ ગુસ્સો આવી રહ્યો હતો. હા, અભિજીતના આવતા જ મેં આંસુ વહાવવાના શરૂ કરી દીધા અને તેમને કહ્યું, અભિજીત, જોજો, મારા લગ્ન પછી આજે પહેલી વાર મારી ફેમિલી અહીં આવી રહી છે. મેં દીદીને સામાનનું લિસ્ટ બનાવીને આપ્યું હતું, જેમાં થોડો સામાન તે લઈને આવ્યા છે અને બાકીનો લાવવાની
તેમણે ના પાડી દીધી. હવે તમે જ જણાવો કે હું કોને કહું? ઉપરથી દીદી મારી સાથે બદતમીઝી પણ કરી રહ્યા હતા. કહેતા હતા કે જ્યારથી તું આ ઘરમાં આવી છે બહુ વધારે નકામો ખર્ચ કરવા લાગી છે. તમે જણાવો કે મારી ફેમિલી પહેલી વાર અહીં આવી રહી છે. જો ખાવાનું સારું નહીં હોય તો મારી સાથે સાથે તમારી પણ તો ઇન્સલ્ટ થશે ને. મારી વાત સાંભળીને તો અભિજીત ગુસ્સાથી ભરાઈ ગયા અને દીદીના રૂમમાં ચાલ્યા ગયા. દીદી પોતાની દીકરીને છાતીએ લગાવીને રડી રહ્યા હતા, કારણ કે મારી વાત તેમના દિલને ખોખલું કરી ગઈ હતી. હું બંને ભાઈ બહેન વચ્ચે ઝઘડો કરાવી ચૂકી હતી. હવે હું રૂમની બહાર ઊભી રહીને દરવાજા સાથે કાન લગાવીને સાંભળવા લાગી. અભિજીત દીદીને કહી રહ્યા હતા, દીદી, શું હું મારી સેલરી લાવીને એટલા માટે જ તમારા હાથમાં મૂકું છું કે તમે મારી પત્નીના ખર્ચા પૂરા ના કરો? અદિતિએ તમને લિસ્ટ બનાવીને આપ્યું હતું, તે સામાન તમારે લાવી આપવો જોઈતો હતો. જો ખાવાનું સારું ના બન્યું તો તે લોકો આપણા વિશે શું વિચારશે? ઉપરથી તમે મારી પત્ની સાથે બદતમીઝી પણ કરી રહ્યા હતા. દીદી કહેવા લાગ્યા કે તું તારી પત્નીની વાતો પર વિશ્વાસ કરી રહ્યો છે. મેં તેની સાથે કોઈ બદતમીઝી નથી કરી. ઉલટું તે જ મારી સાથે બદતમીઝી કરીને ગઈ છે. અને જેને જે વિચારવું હોય તે વિચારે. રહી તારી સેલરીની વાત તો તે તારી પત્નીને જ આપ્યા કર, જેથી તે પોતાના પિયરવાળાઓને દરરોજ જમવા પર બોલાવતી રહે. અભિજીત બોલ્યા, દીદી, તમે આ ઊંધી વાતો કરવાની ક્યારથી શરૂ કરી દીધી? દીદી રડતા રડતા કહેવા લાગ્યા, જ્યારથી તારી પત્નીએ તારા કાન ભભેરવાના શરૂ કરી દીધા છે ત્યારથી. અભિજીત, હું તારી મોટી બહેન છું અને આ ઘર જેટલું તારું છે એટલું મારું પણ છે. હું તારા વિશે વિચારું છું, ચિંતિત રહું છું. એટલા માટે આટલું વિચારી સમજીને ચાલું છું. નહીતર જો નકામા પૈસા ઉડાવવા લાગીને તો જેટલી તારી સેલરી છે આમાં તો સિર્ફ એક અઠવાડિયું જ નીકળશે. તે દિવસે ભાઈ બહેનમાં ખૂબ જ બિચર્ચા થઈ હતી. જ્યારે મારા પિયરવાળા આવ્યા તો દીદીએ તેમની સાથે પણ ઠીક રીતે વાત નહોતી કરી. આ વાતને કારણે મને દીદી પર બહુ ગુસ્સો હતો. એક દિવસ અચાનક મારી તબિયત બગડી ગઈ. અભિજીત મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે સખ્ત મનાઈ કરી હતી કે હું ઘરનું કોઈ પણ કામ ના કરું અને પ્રોપર બેડ રેસ્ટ કરું. અભિજીત મારા પર ગુસ્સે હતા કે હું બેદરકાર છું. તેમણે મને સખ્ત વોર્નિંગ આપી દીધી કે જો કંઈ પણ ખોટું થયું તો હું તને ક્યારેય પણ માફ નહીં કરું. મારી તબિયત બગડવાના થોડા દિવસ પછી મારી નણંદની તબિયત પણ ખરાબ રહેવા લાગી હતી, કારણ કે ભાઈ અને ભાભીની બદતમીઝીએ તેમને એટલી તકલીફ આપી હતી કે તે ગમમાં ડૂબેલા રહેતા હતા અને હવે તેમને આ ઘરમાં રહેવું શરમજનક લાગવા લાગ્યું હતું. તે મોટે ભાગે પોતાના રૂમમાં જ રહેતા હતા અને પોતાની દીકરીને પણ પોતાની સાથે જ રાખતા હતા. ઘરનું કોઈ કામ પણ નહોતા કરતા. હું પણ આખો દિવસ મારા રૂમમાં સૂતી રહેતી હતી, પરંતુ જેવા જ અભિજીતના આવવાનો ટાઈમ હોય તો હું કામમાં લાગી જતી હતી અને રોજ બીમાર થવાના નવા બહાના શોધતી રહેતી. અભિજીત મારી વાતોને સાચી સમજતા હતા અને રોજ પોતાની બહેન સાથે લડતા હતા કે દીદી, તમે સારી રીતે જાણો છો કે અદિતિની તબિયત ઠીક નથી રહેતી. કંઈક તો ખ્યાલ કર્યા કરો તેનો. તે હર સમયે કામોમાં લાગી રહે છે. દીદી સિર્ફ પોતાના ભાઈની આ ગુસ્સા ભરેલી વાતો સાંભળીને રડતા રહેતા. સાથે ઘરના 1-2 કામ પણ કરી લેતા હતા, પરંતુ હવે તેમની તબિયત ઠીક નહોતી રહેતી. એક દિવસ તેમણે અભિજીતને કહ્યું કે મારા ઘૂંટણમાં દુખાવો રહેવા લાગ્યો છે. હું વિચારી રહી હતી કે તને કહું કે મને ડૉક્ટર પાસે લઈ જા. ન જાણે મારા ઘૂંટણમાં દુખાવો કેમ શરૂ થઈ ગયો. પોતાના આવનારા બાળકના પ્રેમની આગળ અભિજીત માટે દરેક સંબંધ બેમતલબ થઈ ગયો હતો. હવે તો તે નાની વાતો પર પણ ચીડાવા લાગ્યા હતા અને હું પણ દીદીને જલીલ કરવાનો કોઈ મોકો હાથમાંથી જવા નહોતી દેતી.
પહેલાં જે અભિજીત પોતાની બહેનને પૂછ્યા વગર કોઈ કદમ નહોતા ઉઠાવતા, હવે તે દરેક કામ મને પૂછીને કરતા. મહિનાના ખર્ચ માટે ઓફિસથી સેલેરી મળતી તો તે પણ લાવીને મારા હાથમાં મૂકતા હતા. મેં અભિજીતને મારી મુઠ્ઠીમાં કરી રાખ્યો હતો. એક દિવસ જ્યારે હું અને અભિજીત સવારના સમયે નાસ્તો કરી રહ્યા હતા તો દીદી પોતાના રૂમમાંથી નીકળ્યા. બંને ઘૂંટણ પર હાથ રાખીને તે ઝૂકીને ચાલી રહ્યા હતા અને ચાલતા ચાલતા એકદમથી તે જમીન પર પડી ગયા. અભિજીતે મોઢામાં નાખેલો કોરિયો પણ ફેંકી દીધો અને જલ્દીથી દીદીને ઉઠાવીને રૂમમાં લઈ ગયો. મને કહેવા લાગ્યા કે દીદીની પાસે રોકા, હું હમણાં ડૉક્ટરને લઈને આવું છું. ચેકઅપ પછી ડૉક્ટરે જણાવ્યું કે યુરિક એસિડની પ્રોબ્લેમ થઈ ગઈ છે, જેના કારણે હર સમયે તેમના ઘૂંટણમાં દુખાવો રહે છે. ડૉક્ટરે કેટલીક મેડિસિન લખી આપી જે બહુ મોંઘી હતી. અભિજીત મારી પાસે આવ્યા અને બોલ્યા કે દીદીની દવાઓ માટે થોડા પૈસા જોઈએ. મેં કહ્યું, હવે જ્યારે મહિનાનો વચ્ચેનો સમય ચાલી રહ્યો છે એટલા માટે મારી પાસે તો એટલા પૈસા નથી, હું તો બધા પૈસા વાપરી ચૂકી છું. અભિજીત બોલ્યા, શું તે 1 મહિનાની સેલેરી 15 દિવસમાં ઉડાવી દીધી? યાર, આવી રીતે કેવી રીતે ચાલશે? ચલો ઠીક છે, હું બેંકમાંથી કઢાવીને દીદીની મેડિસિન લઈ આવું છું. હવે આ દવાઓ તો દર અઠવાડિયે લાવવી જરૂરી છે. મેં કહ્યું, અભિજીત, જો દવાઓ પર દર મહિને આટલા પૈસા ખર્ચ થતા રહેશે તો પછી આપણું ઘર કેવી રીતે ચાલશે? અને હવે તો થોડા જ મહિનામાં આપણું બાળક પણ આ દુનિયામાં આવવાનું છે. તેના આવ્યા પછી તો ખર્ચ હજુ પણ વધારે વધી જશે. અભિજીત કહેવા લાગ્યા કે હું નથી જાણતો, જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દો, પછીની વાત પછી જોઈ લેવાશે. દીદી દરેક સમયે પલંગ પર પડી રહેતા હતા અને તેમની દીકરીને પણ હવે કોઈ ખાવાનું આપનાર નહોતું. તે વારંવાર પોતાની મા પાસે ખાવાનું માંગતી રહેતી હતી. દીદી હિંમત કરીને ક્યારેક ક્યારેક તેને ખાવાનું આપી દેતા તો ક્યારેક નહોતા આપી શકતા. તેનામાં એટલી હિંમત નહોતી કે તે મારી પાસે આવી જાય, કારણ કે હું તેને હંમેશા વઢી લેતી હતી. હવે તો હું દીદીને મેણા ટોણા મારવા લાગી હતી, કારણ કે તે અમારા પર બોજ બની ગયા હતા અને ઉપરથી દવાઓનો એટલો ખર્ચ. મેં મારા પતિને મારી નણંદની વિરુદ્ધ કરી દીધા. હવે તો અભિજીતની એ હાલત હતી કે તે આવતા જતાં દીદીને નજર ભરીને જોતા પણ નહોતા. એક દિવસ મારી નણંદ તો મને બોલ્યા, અદિતિ, મારી સાથે આવું જુલમ ના કર. આ દુનિયામાં મારો અને મારી દીકરીનો અભિજીત સિવાય કોઈ જ સહારો નથી. તું મારા ભાઈને મારાથી દૂર કરી રહી છે. ઉપરવાળાથી ડર. દીદીની આ કડવી અને ઝેરીલી વાતો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં દીદીને ખૂબ ગાળો આપી હતી અને નિર્ણય કરી લીધો કે હવે તો તેમને તેમની દીકરી સાથે આ ઘરમાંથી કાઢીને જ જંપીશ, ભલે આના માટે મારે ગમે તે કરવું પડે. એક દિવસ સાંજના સમયે મેં મારી તબિયત બગડી જવાનું બહાનું કર્યું. અભિજીત બોલ્યા, આ બધું કેવી રીતે થયું? તો મેં કહ્યું કે આજે ફરી દીદી જમીન પર પડી ગયા હતા. મેં સહારો આપીને તેમને પલંગ પર સુડાવ્યા તો જાણે અચાનક મને શું થયું કે મારી તબિયત આટલી વધારે બગડી ગઈ. હું એટલું કહીને આંસુઓ સાથે રડવા લાગી. અભિજીત, તમને તો ખબર છે, દીદી મને કહી રહ્યા હતા કે હું તબિયત ખરાબ હોવાના બહાના કરું છું. મેં દીદીને કહ્યું પણ હતું કે ડૉક્ટરે મને વધારે વજન ઉપાડવાની ના પાડી છે. તેમ છતાં દીદી બોલ્યા કે મને ઉચકવાથી તારું બાળક થોડું મળી જશે. આ સાંભળીને તો અભિજીત આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા અને બોલ્યા, અદિતિ, આજ પછી તું દીદીનું કોઈ કામ નહીં કરે, ભલે તેમની સાથે ગમે તે થઈ જાય, તું તેમની નજીક પણ નહીં જાય. હું મોટી મક્કારીથી મારા આંસુ લૂછતા હસી પડી હતી. હવેથી મારો બસ એક જ મિશન હતો, તે એ હતો કે મારી નણંદ અને તેમની દીકરીને કોઈ અનાથ આશ્રમમાં મોકલી દઈશ. પરંતુ આ વાત હું અભિજીતને ડાયરેક્ટ તો કહી શકતી નહોતી, એટલા માટે
મેં વાતોમાં અભિજીતને ઈશારો આપ્યો કે હવે હું આ હાલતમાં નથી કે દીદીને સંભાળી શકું અને તેમની દીકરીના પણ બધા કામ કરી શકું. એક અનાથ આશ્રમ છે જ્યાં બાળકોનો ઉછેર પણ સરખી રીતે થઈ જાય છે અને નિર્ધાર સ્ત્રી કે પુરુષને પણ સહારો આપી દેવામાં આવે છે. ત્યાં આવા લોકોની દેખરેખ પણ સારી થાય છે. કેમ ના તમે દીદી અને શ્રેયાને ત્યાં મૂકી આવો અને આ રીતે ત્યાં તેમનું મન પણ લાગેલું રહેશે અને જ્યારે મારી ડિલિવરી થઈ જશે તો આપણે તેમને પાછા ઘરે લઈ આવીશું. અભિજીત કહેવા લાગ્યા, અદિતિ, શું દીદી ત્યાં જવા માટે માનશે? મેં કહ્યું, કેમ નહીં? તમે તેમની સાથે વાત કરજો અને કહેજો કે અદિતિની ડિલિવરી પછી અમે તમને ઘરે લઈ આવીશું. તમે તેમને જરા વ્યવસ્થિત રીતે સમજાવજો, તે તમારી વાત જરૂર સમજી જશે. અભિજીત બોલ્યા, સારું, ઠીક છે. હવે તો ઘણી રાત થઈ ચૂકી છે. હું સવારે જ દીદી સાથે વાત કરી ને તેમને આશ્રમ મૂકી આવીશ. સવાર થતાં જ અભિજીત પોતાની દીદીના રૂમમાં ગયા તો તે હજી સૂઈને ઉઠ્યા જ હતા. અભિજીતની હિંમત નહોતી થઈ રહી કે તે દીદી સાથે કઈ રીતે વાત કરે. અભિજીતને જોઈને દીદી કહેવા લાગ્યા કે મારી સાથે કોઈ વાત કરવા માંગે છે. અભિજીત શાંત રહેતા તો દીદી બોલ્યા, મને લાગે છે કે તું કોઈ મૂંઝવણમાં છે. બતાવ આખરે વાત શું છે? તેમણે કહ્યું કે દીદી, તમને તો ખબર છે કે અદિતિની પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને તેની કન્ડિશન ખૂબ ક્રિટિકલ છે. ડૉક્ટરે કડકાઈથી ના પાડી છે કે તે કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડવાનું કામ નહીં કરે. આખો દિવસ ઘરમાં તેના સિવાય બીજું કોઈ તો હોતું જ નથી જે તમારી દેખરેખ રાખી શકે અને શ્રેયાના પણ ઘણા બધા કામ હોય છે. એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે તમને આશ્રમ મૂકી આવું. આ સાંભળીને દીદીના ચહેરાના એક્સપ્રેશન દુઃખમાં બદલાઈ ગયા. અભિજીત બોલ્યા, દીદી, તમે ચિંતા ન કરો. જેવી અદિતિની ડિલિવરી થઈ જશે ને હું તમને પાછા લઈ આવીશ. પણ આ સમયે મારા પતિની બહેનનું દિલ ગમથી ભરાઈ ગયું હતું. એક બહેનનો પોતાના ભાઈ પર જે મોટો ગર્વ હતો તે દિવસે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. દીદી કહેવા લાગ્યા, ઠીક છે, હું તારી સાથે ચાલવા માટે તૈયાર છું. ભલે મને અને મારી દીકરીને ક્યારેય અહીં પાછા ન લાવતો, પરંતુ ત્યાં અમને જરૂર મળવા આવતો રહેજે, કારણ કે તું મારી આંખોની ઠંડક છે. દીદીની આ વાત પર અભિજીતનું દિલ કપાઈ ગયું હતું. તે આ બધું નહોતા કરવા માંગતા. જો તેમની મજબૂરી ન હોત તો તે ક્યારેય પણ દીદીને પોતાનાથી જુદા ન કરત. દીદી અભિજીતના માથા પર હાથ મૂકતા બોલ્યા, ક્યારે જવાનું છે? અભિજીતે કહ્યું, અત્યારે જ. તેમણે કહ્યું, ઠીક છે, હું શ્રેયા અને મારું પેકિંગ શરૂ કરી દઉં છું. તેમણે કહ્યું, ના, તમે રહેવા દો, હું અદિતિને કહી દઉં છું. મેં ઝડપથી ફટાફટ તેમના કપડાં, દવાઓ પેક કરી દીધી અને શ્રેયાના પણ કપડાં અને તેના કેટલાક રમકડા વગેરે પેક કરી દીધા. હું જોઈ રહી હતી કે તેમની આંખો બતાવી રહી હતી કે તેમના દિલ પર શું વીતી રહ્યું છે, પરંતુ મને આનાથી કોઈ ફરક પડતો નહોતો. હું તો મારી નણંદના ઘરેથી જવા પર ખૂબ ખુશ હતી. હું આ વિચારીને ખુશ થઈ રહી હતી કે હવે અભિજીત દીદી અને તેમની દીકરીને આશ્રમ મૂકી આવશે અને હું મજાથી ઘરમાં એકલી રહીશ. કેટલાક દિવસો પછી અડધી રાતે અચાનક મારી તબિયત બગડી ગઈ તો અભિજીત મને હોસ્પિટલ લઈ ગયા. મને ઇમરજન્સીમાં લઈ જવામાં આવી, જ્યાં મેં એક દીકરીને જન્મ આપ્યો. અભિજીત ખૂબ ખુશ હતા. તેમણે આખી હોસ્પિટલમાં મીઠાઈ વહેંચી. તે મારા કપાળ પર પ્રેમ કરતા બોલ્યા કે મને આટલી મોટી ખુશી આપવા માટે થેન્ક યુ. મેં કહ્યું, સારું, એ જણાવો કે આપણી દીકરી કોના પર ગઈ છે? અભિજીત પોતાનું માથું ખંજવાળતા બોલ્યા કે આ તો બિલકુલ પોતાની ફોઈ જેવી લાગી રહી છે. હું બળીને બોલી, મારી દીકરી છે તો મારા જેવી જ હશે ને, કોઈ બીજા પર થોડી જ હશે. અભિજીત બોલ્યા, તે કોઈ બીજી નથી, તે મારી બહેન છે. અદિતિ, તું આવી વાતો કેવી રીતે કરી શકે? હું વાતને બદલતા બોલી, સારું,
આપણે ઘરે ક્યારે જઈ રહ્યા છીએ? તેમણે કહ્યું કે બસ હવે થોડી જ વારમાં, કેટલીક ફોર્માલિટી છે હું તે પૂરી કરીને હમણાં આવું છું. ડિલિવરી પછી જ્યારે હું ઘરે આવી તો મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું હવામાં ખુલીને શ્વાસ લઈ રહી છું. કોઈ પણ મને રોકવા ટોકવા વાળું નહોતું. હવે આ ઘરની એકલી હું માલકીન બની ગઈ હતી. એક દિવસ અભિજીત મને બોલ્યા, અદિતિ, કેમ ના હું જઈને દીદી અને શ્રેયાને પાછા લઈ આવું? હવે તો તું પણ પૂરી રીતે ઠીક થઈ ચૂકી છે. તેમનું પણ તો મન કરી રહ્યું હશે ને કે તે પોતાની ભત્રીજીને જુએ, તેને પોતાના ખોળામાં રમાડે. હું બોલી, અભિજીત, બસ કરો. હવે કાં તો તે આ ઘરમાં રહેશે, કાં તો હું અને મારું બાળક. અભિજીત મારી તરફ આશ્ચર્યથી જોતા બોલ્યા, અદિતિ, તે તો કહ્યું હતું કે આપણે દીદીને તારી ડિલિવરી પછી ઘરે લઈ આવીશું. હવે તો આપણી દીકરી પણ 2 મહિનાની થઈ ચૂકી છે. તે ત્યાં બિનવારસીઓની જેમ જિંદગી વિતાવી રહ્યા છે અને બિચારી શ્રેયા, તે તો માસૂમ છે. હું બોલી, અભિજીત, મારે કંઈ નથી સાંભળવું. હું બસ એટલું જાણું છું કે જો દીદી આ ઘરમાં આવ્યા તો હું હવે નહીં રહું, બલકે મારી દીકરીને લઈને હંમેશા માટે અહીંથી ચાલી જઈશ. અભિજીત ગુસ્સાથી પોતાના હાથની મુઠ્ઠીઓ વાળતા ત્યાંથી ચાલ્યા ગયા. આના પછી અભિજીત ઉદાસ ઉદાસ રહેવા લાગ્યા. ના તો તે મારી સાથે સીધા મોઢે વાત કરતા અને ના તો મને વધારે સમય આપતા હતા. હું જાણતી હતી કે આ બધું દીદીને ઘરે ના બોલાવાને કારણે કરી રહ્યા છે, પરંતુ હું પણ મારી વાત પર અટલ હતી કે દીદીને તો આ ઘરમાં હરગીઝ નહીં આવવા દઉં. અને આ વાત હું સારી રીતે જાણતી હતી કે અભિજીત ક્યારેય પણ મને અને પોતાની દીકરીને છોડી શકતા નહોતા. આ જ વાતે મારા પગ આ ઘરમાં મજબૂત કરેલા હતા. હવે હું આખો દિવસ કામ કરતી અને સાથે પોતાની દીકરીને પણ સંભાળતી હતી. ન જાણે કેમ કેટલાક દિવસોથી મારી કમરમાં હલકો હલકો દુખાવો થઈ રહ્યો હતો. પહેલાં તો મને લાગ્યું કે આ બધું ડિલિવરીના કારણે છે, પછીથી પોતાની મેળે ઠીક થઈ જશે. પરંતુ આ દુખાવો પરમનન્ટ રહેવા લાગ્યો. આ હલકા હલકા કમરના દુખાવાએ ઝડપ પકડી લીધી. હવે તો મારી હિંમત જવાબ દઈ ચૂકી હતી. તકલીફ મારી બરદાશ્ત બહાર થઈ ગઈ હતી. હું વોશિંગ મશીન લગાવીને કપડાં ધોઈ રહી હતી ત્યારે એકદમથી મારી કમરમાં જોરદાર દુખાવો ઉપડ્યો. રવિવારનો દિવસ હતો. અભિજીત રૂમમાં સૂઈ રહ્યા હતા. એકદમથી તે મારો અવાજ સાંભળીને બહાર આવ્યા. દુખાવાને કારણે હવે તો મારું ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું બોલી, અભિજીત, મને બચાવી લો, મારી કમરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સારું, તું હિંમત રાખ. 1 મિનિટ તું અહીં બેસ, હું રૂમમાંથી દિશાને લઈ આવું, પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. તે દુખાવાના કારણે મારો અવાજ પણ નીકળી નહોતો રહ્યો. અભિજીતે અર્જન્ટલી એ ટેસ્ટ કરાવ્યા. ટેસ્ટનો રિપોર્ટ આવવામાં હજી થોડી વાર બાકી હતી. હું દુખાવાને કારણે તડપી રહી હતી. અભિજીત મને આશ્વાસન આપતા બોલ્યા, અદિતિ, હિંમત રાખ, બધું ઠીક થઈ જશે. હમણાં ટેસ્ટ રિપોર્ટ આવવાનો જ છે. થોડી વાર પછી અભિજીતે તે ટેસ્ટ રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે ટેસ્ટનો રિપોર્ટ ધ્યાનથી જોતા રહ્યા. ના જાણે કેમ મારા દિલમાં ફાર પડી રહી હતી કે જરૂર કંઈક ખરાબ થવાનું છે. અભિજીત બોલ્યા, ડૉક્ટર, બધું ઠીક તો છે ને? કોઈ ટેન્શનવાળી વાત તો નથી ને? ડૉક્ટર રિપોર્ટ જોઈને અફસોસ સાથે મારી તરફ જોવા લાગ્યા. મારી તો જાણે દુનિયા જ ઉજળી ગઈ હતી જ્યારે ડૉક્ટરે કહ્યું કે તમારી કરોડરજ્જુમાં તિરાડ પડી ચૂકી છે. મતલબ કે તમે એ સમજી લો કે જેમ કોઈ પથ્થરને તોડવા માટે હથોડો મારવામાં આવે તો તેમાં તિરાડ પડી જાય. તમારી કરોડરજ્જુમાં પણ એવી કન્ડિશન છે કે તમારી સાથે કોઈ એવો અકસ્માત થયો છે જેના કારણે તમે કમરના બળે પડ્યા છો અને તમારી આવી હાલત થઈ ગઈ છે. હું બોલી, ના ડૉક્ટર સાહેબ, એવું તો કંઈ પણ નથી થયું મારી સાથે.
અભિજીત બોલ્યા, ડૉક્ટર સાહેબ, આનો ઉપાય શું છે? આ મેડિસિનથી ઠીક થઈ જશે? ડૉક્ટર બોલ્યા, ના, આ મેડિસિનથી પણ ઠીક નહીં થાય. આના માટે અમારે તમારી વાઈફનું ઓપરેશન કરવું પડશે. ઘર વાપસી પર હું સતત રડી રહી હતી. અભિજીત મને આશ્વાસન આપી રહ્યા હતા, પરંતુ આ સમયે મને કોઈ આશ્વાસનની જરૂર નહોતી. મેં ગાડીની સીટ પર ટેકો દઈને આંખો બંધ કરી લીધી હતી અને બોલી કે, અભિજીત, તમે જાણો છો આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે? અભિજીત મારી તરફ જોતા બોલ્યા, કેમ? મેં કહ્યું, કારણ કે મેં દીદી સાથે ખૂબ ખરાબ કર્યું. હું હંમેશા બેવજહ તમને દીદીની વિરુદ્ધ ભડકાવતી રહી. તેમને ઘરમાંથી કાઢીને આશ્રમ મોકલી દીધા. આ બધું મને મારા પાપોની સજા મળી રહી છે. અભિજીત બોલ્યા, તે ભલે દીદી સાથે જે પણ કર્યું હોય, પરંતુ તે ક્યારેય પણ તને બદદુઆ નહીં આપે. આ વાત હું ખૂબ સારી રીતે જાણું છું, કારણ કે તેમને ખબર છે કે તેમના ભાઈની ખુશી તારામાં છે. હું બોલી, અભિજીત, મારું એક વેણ રાખશો? તેમણે કહ્યું કે હા, કે? અભિજીત, ગાડી લઈને આશ્રમ ચાલો. દીદી અને શ્રેયાને સાથે લઈને આવીએ. હું તેમને મળીને પોતાના ગુનાહોની માફી માંગવા માંગુ છું. બની શકે કે ઉપરવાળો મારી મુશ્કેલી આસાન કરી દે, કારણ કે મેં જાણતા અજાણતા તેમની સાથે ખૂબ ખરાબ કર્યું છે. હું દીદી પાસે માફી માંગવા માંગુ છું. જ્યારે અમે તેમને મળવા ગયા તો તે પહેલાં કરતાં પણ વધારે નબળા લાગી રહ્યા હતા. અંશળિયા તો અમને જોતાં જ વળગી પડી હતી. કદાચ અમારા વિરહ સમયે પહેલાં તેમને વૃદ્ધ કરી દીધા હતા. દીદીને જોતાં જ તેમને ગળે વળગીને ખૂબ રડી અને પોતાની ભૂલોની માફી માંગવા લાગી. દિશાને મેં તેમના ખોળામાં આપી દીધી. તે તેને જોઈને ખૂબ ખુશ થયા હતા અને શ્રેયા પણ વારંવાર તેને વહાલ કરી રહી હતી. તેમણે કહ્યું, મેં તમને બંનેને માફ કરી દીધા, પરંતુ અમે લોકો તમારી સાથે ઘરે નહીં આવીએ. અમે અહીં ખૂબ ખુશ છીએ. ઘરે જઈને હું તમારા બંને પર વધુ બોજ બનવા નથી માંગતી. મેં કહ્યું, દીદી પ્લીઝ એવું ના કહો. આમાં અભિજીતનો કોઈ વાંક નથી. આ તો આજે પણ તમારી ખૂબ ઇજ્જત કરે છે. મેં જ આમને તમારી વિરુદ્ધ કરી દીધા હતા અને ખોટું કદમ ઉઠાવવા પર મજબૂર કરી દીધા હતા. હું દીદીની સામે હાથ જોડતા રડવા લાગી. દીદી, આ સમયે અમને તમારી ખૂબ જરૂર છે. હું નથી ઈચ્છતી કે શ્રેયાનું ભવિષ્ય પણ અહીં ખરાબ થાય. તમે અમારી સાથે ચાલો. તમે તો અભિજીતને શરૂઆતથી જ પોતાનો ભાઈ નહીં પણ દીકરો સમજીને ઉછેર્યો છે. તો તમે અમારી ભૂલોને માફ ના કરી શકો? હું ભવિષ્યમાં તમને ક્યારેય ફરિયાદની તક નહીં આપું. અભિજીત બોલ્યા, તેમ છતાં દીદી, અમારા સિવાય હવે આપણી દીકરીને પણ તમારી જરૂર છે. દીદી બોલ્યા, સારું, ઠીક છે, હું તમારી સાથે ચાલું છું, પરંતુ તમારા લોકોના કારણે નહીં, ફક્ત મારી ભત્રીજીના કારણે. આને જોયા પછી હવે મારું મન અહીં નહીં લાગે. દીદી અને શ્રેયાના ઘરે આવી ગયા પછી હું અને અભિજીત ખૂબ ખુશ હતા, પરંતુ બીજી તરફ હું શર્મિંદી હતી, કારણ કે મારા ઓપરેશન પછી દીદીએ મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું અને શ્રેયા આખો દિવસ મારી દીકરીને ખોળામાં ઉપાડીને ફરતી રહેતી હતી. અભિજીતે દીદીનો ઈલાજ સારા ડૉક્ટર પાસે કરાવ્યો હતો, જેના કારણે તે પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા હતા. હવે મારું ઓપરેશન થયું તો દીદી ઘરના કામો સિવાય મારા અને મારી દીકરીના પણ નાનામાં નાના કામ પોતાના હાથે કરતા હતા. એક દિવસ હું દીદીના હાથ પકડીને બોલી, દીદી, ખૂબ સારા છો તમે. કદાચ મને જ તમને સમજવામાં મોડું થઈ ગયું. દીદી મારો ચહેરો પંપાળતા બોલ્યા, અદિતિ, આ સંબંધો જેવા હોય છે. આપણે ભલે જેટલું પણ એકબીજાના વિરુદ્ધ થઈ જઈએ તો પણ દિલમાં કોઈને કોઈ કમી રહી જ જાય છે. હવે આ આપણા પોતાના હાથમાં હોય છે કે કાં તો આ કમીને વધારી દઈએ અને કાં તો પછી તેને ખત્મ કરી દઈએ. હું ખુશ છું કે તે આ કમીને ખતમ કરી દીધી. હું બોલી, દીદી, તમે મને માફ તો કરી દીધી ને? દીદી કહેવા લાગ્યા,
કે માફ કરવા માટે નારાજગી જરૂરી હોય. અને હું તો ક્યારેય તમારા લોકોથી નારાજ હતી જ નહીં. મને બસ હંમેશા મારી દીકરીની ચિંતા રહેતી હતી કે ના માથા પર બાપનો છાયો છે અને ના જ કોઈ બીજાનું. આની આવનારી જિંદગી કેવી હશે. પરંતુ તમે લોકો અમને ઘરે પાછા લઈ આવ્યા અને તને પોતાની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો. આનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે? થોડી વાર પછી દીદી પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. હું વિચારવા લાગી કે સંબંધોને સમેટવા અને વિખેરવા માણસના પોતાના હાથમાં હોય છે. અમે બધા લોકો હવે પૂરી એકતા અને પ્રેમની સાથે આ ઘરમાં રહીએ છીએ. અમે શ્રેયાનું એડમિશન પર કરાવી દીધું છે. તે સ્કૂલે જાય છે, ખુશ રહે છે. દીદી પણ અમારી સાથે ખૂબ ખુશ રહે છે. ઉપરવાળાએ મારા પતિને એટલી પ્રગતિ આપી કે હવે અમને પૈસાની બાબતે કોઈ પરેશાની કે અછત અનુભવાતી નથી અને અમે એક ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છીએ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળની અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.